મોર્નિંગ ગાઈસ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયેલી વ્લોગમાં. સો ગાઈસ, અહીંયા તો મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ આજે મારે ફરીથી જવાનું છે હોસ્પિટલમાં, કેમ કે આજે મારી છેલ્લી એપોઇન્ટમેન્ટ છે. ફાઇનલી છેલ્લી. તો આજે હું જઉં છું હોસ્પિટલમાં. 11 વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી, તો ફટાફટ સવારે વહેલી ઉઠીને બધું જ કામ પતાવી દીધું. દાદાને નવડાવી દીધા, બ્રેકફાસ્ટ કરાવી દીધું એન્ડ દાદા તો અત્યારે બેસીને ટીવી જોવે છે, દાદા દાદી. તો મેં કીધું ફટાફટ હું હોસ્પિટલ જઈ આવું અને બતાવી દઉં. એન્ડ અહીંયા તો ગાઈસ બહુ જ ગરમી છે, બહુ એટલે અતિશય ગરમી છે, સખત. પણ આખો દિવસ ઘરમાં બેસી રહું છું એટલે વાંધો નહીં આવતો, પણ આજે નીકળવાનું થયું છે ને એટલે ગરમી બહુ લાગે છે. એન્ડ ચલો ફટાફટ જઈએ આપણે હોસ્પિટલે. ગાઈસ જુઓ, અહીંયા આગળ નાના ચિલ્ડ્રન છે ને ફૂટબોલ રમી રહ્યા છે. જુઓ છે ને, નાના ચિલ્ડ્રન ફૂટબોલ રમી રહ્યા છે અહીંયા આગળ. એન્ડ અમારો રસ્તો છે હોસ્પિટલ જવા માટેનો. એન્ડ ગાઈસ, અહીંયા આગળ સ્કૂલ છે જે મારા દાદીએ કીધું હતું. મારા દાદીના જે 4 ચિલ્ડ્રન છે ને, 3 ડોટર એન્ડ 1 બોય, એ આ સ્કૂલમાં સ્ટડી કરી છે એ લોકોએ અહીંયા આગળ. કેમ કે મારા દાદી કહેતા હતા મને કે મારા છોકરાઓએ છે ને આ સ્કૂલમાં સ્ટડી કરી છે. આ સ્કૂલ છે જુઓ, આ સ્કૂલમાં સ્ટડી કરી છે મારા દાદીના છોકરાઓએ. સો ગાઈસ, ફાઇનલી હોસ્પિટલમાં આવી ગઈ છું. જો અરે હોસ્પિટલ. સો ફટાફટ જાઉં અને કરતીશ કશું, કેમ કે નંબર બી લેવો પડશે ને. 11 વાગ્યાની છે એપોઇન્ટમેન્ટ. એટલે અહીંયા કેવું હોય છે કોમ્પ્યુટરમાં, તમારે અહીંયા સિસ્ટમ એવી છે કે કરતીશ ઘસવાનું. કરતીશ એટલે કાર્ડ હોય ને એ ઘસવાનું હોય છે, અને પછી તમારી પાવતી નીકળે અંદરથી અને બેસવાનું. પછી કોમ્પ્યુટરમાં તમારો નંબર આવશે એટલે તમારે કયા ઓપીડીમાં જવાનું બતાવવાનું એ અંદર લખેલું હોય છે. તો ગાઈસ, આ હોસ્પિટલ એન્ડ આ મેડિકલ સ્ટોર છે. એન્ડ હોસ્પિટલની અંદર જ છે કોફી શોપ જુઓ. એન્ડ આ ગ્રાઉન્ડ ફ્લોર છે, એ જવાનું છે 3rd ફ્લોરે બતાવવા માટે. તો ચલો ફટાફટ લિફ્ટમાં જઈએ. હાઈ ગાઈસ, તો હોસ્પિટલમાં તો આવી ગઈ છું, પણ જે એપોઇન્ટમેન્ટ લેવા માટે કોમ્પ્યુટર છે ને એ ચાલતું જ નથી. ના નીચે ચાલે છે ના ઉપર ચાલે છે. તો બેઠા છે વેટિંગમાં. એન્ડ કાઉન્ટર પર બી કોઈ સ્ટાફ નથી, અને 11 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે. જોઈએ હવે શું થાય છે. હાઈ ગાઈસ, તો ફાઇનલી ડૉક્ટરને બતાવી દીધું છે એન્ડ મેડિકલ સ્ટોરમાં મેડિસિન લેવાની છે. પણ ગાઈસ, મારું જે કરતીશ છે ને, જે કાર્ડ છે એ ઘસું છું પણ ચાલતું નથી. તો 2 થી 3 વખત કર્યું, ઘસ્યું પણ ના ચાલ્યું. તો મારી પાછળ એક ભાઈ હતા, એમને મને કીધું કે તમે કાઉન્ટર પર જઈને સિસ્ટરને કહો કે આ ચાલતું નથી, તો એ તમને નવું આપશે. તો કાઉન્ટર પર ગઈ, પછી ત્યાં સિસ્ટરને જઈને વાત કરી તો મને નવી કરતીશ આપ્યું. એના પછી અત્યારે ફાઇનલી મારું કાર્ડ ચાલી ગયું એન્ડ દવા લઈ લીધી છે. એન્ડ ગાઈસ, થોડી વાર બેઠી છું કેમ કે તબિયત થોડી લૂઝ લાગી રહી છે એટલા માટે. તો થોડી વાર રહીને ઘરે જવું. એકચ્યુઅલી બેંકમાં બી જવું હતું, પણ બહુ જ તડકો છે, ગરમી બી બહુ છે, તો મને નહીં લાગતું કે આજે જવાશે. કંઈ નહીં, સાંજે જોઈશ જવાશે તો બી થોડી વાર રહીને ઘરે જઉં છું. હાય ગાઈસ, તો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું. એન્ડ
હું આવી તૈયારીમાં જ દાદી પણ ગયા છે સુપર માર્કેટમાં બધો સામાન લાવવા માટે, કેમ કે આજે ગુરુવાર છે. તો ગુરુવારના દિવસે અમે લોકો બધો સામાન લાવીએ છીએ સુપર માર્કેટમાંથી. એન્ડ ફટાફટ હું ફ્રેશ થઈને ફટાફટ વેજ પુલાવ મૂકી દીધો છે, કેમ કે મારું કશું જમવાનું નથી ખાવા માટે. તો ફટાફટ વેજ પુલાવ બનાવી દીધો છે. એન્ડ દાદા બેસીને ટીવી જોઈ રહ્યા, ના દાદા બેસીને ન્યૂઝપેપર જોવે છે. પહેલાં ટીવી જોતા હતા, હવે ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. સો ગાઈસ, મેં લાસ્ટ એક વિડીયો મૂક્યો હતો, તો એ વિડીયોમાં એક જણની કોમેન્ટ હતી કે ઇઝરાયલ આવવા માટેની શું પ્રોસેસ હોય છે. તો ગાઈસ, એનીમાં એવું છે કે તમને તમારા કેરગીવરમાં આવવું છે તો પહેલાં નર્સિંગ કરેલું હોવું જોઈએ. તમે નર્સિંગ કરેલું હશે 1 વર્ષનું, 3.5 વર્ષનો કોર્સ, તો એ લોકો કેરગીવરમાં આવી શકે છે. પણ જે લોકોએ નર્સિંગ નથી કરેલું એ લોકો અધર ફિલ્ડમાં આવી શકે છે. અધર ફિલ્ડમાં નર્સિંગની જરૂર નથી હોતી, પણ કેરગીવરમાં નર્સિંગ કરેલું હોવું જોઈએ. બીજી વસ્તુ કે તમારે તમને ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ. થોડું ઘણું બી નોર્મલ બેઝિક ઇંગ્લિશ તો ગાઈસ આવડવું જ જોઈએ. ત્રીજી વસ્તુ છે કે તમારા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોવા જોઈએ. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, LC, બર્થ સર્ટિફિકેટ એન્ડ શાયદ લાઇટ બિલ બી મુકાયું હતું શાયદ. તો બધા ડોક્યુમેન્ટ બધા રેડી હોવા જોઈએ. ડોક્યુમેન્ટમાં શું લાવવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ છે, બધા તમને એજન્ટ કહેશે. તમે કયો એજન્ટ રાખ્યો છે એ એજન્ટ કહેશે. પછી એજન્ટ તમને બોમ્બેમાં મોકલશે ટ્રેનિંગ માટે. કેટલા દિવસની ટ્રેનિંગ હોય છે એ પણ તમને તમારો એજન્ટ કહેશે. ટ્રેનિંગમાં શું કરાવે છે શું એ પણ તમને તમારો એજન્ટ કહેશે. એન્ડ એજન્ટ ખાસા બધા હોય છે. ઇઝરાયલમાં બી ખાસા એજન્ટો છે એન્ડ ઇન્ડિયામાં બી ખાસા એજન્ટો છે. તમારે કયા એજન્ટને કામ આપવું એ તમારી પર ડિપેન્ડ છે. બધાની પ્રાઇસ પણ અલગ અલગ હોય છે, એટલે તમારે પૂછી લેવાનું કે કેવી રીતે શું છે. તમને જેની પર વિશ્વાસ આવે તમે એને કામ આપી શકો છો. એન્ડ દાદા બેસીને ન્યૂઝ પેપર વાંચી રહ્યા છે. ચલો ફટાફટ, દાદી સુપરમાં ગયા છે તો હું ફટાફટ ફ્રીજમાંથી જે જૂનો સામાન છે બધો બહાર કાઢી લઉં અને ફટાફટ સાફ કરી દઉં ફ્રીજ. તો આપણે બધા મળીએ થોડી વાર પછી. હાય ગાઈસ, તો ફાઇનલી જમી લીધું છે એન્ડ હું તો આજે બહાર જવાની જ નથી, કેમ કે ઇઝરાયલમાં તો બહુ જ ગરમી છે. એન્ડ મેં તો ફટાફટ AC ચાલુ કરી દીધું છે એન્ડ હું તો રેસ્ટ કરવાની છું. એન્ડ ગાઈસ, એક ઇમ્પોર્ટન્ટ વાત કે કેરટેકરમાં જે લોકો અહીંયા આગળ આવવા માગે છે, ઇઝરાયલ આવવા માટે જે પ્રોસેસ જે લોકો કરે છે, એ લોકોને સપોઝ ઇંગ્લિશ ના આવડતું હોય તો એ લોકોને ઇંગ્લિશના ક્લાસ કરવા હોય તો આ છે બેનર. આ બેનરમાં વિપુલ ક્રિશ્ચિયન કરીને સરનો નંબર છે. એ નંબર પર તમે કોલ કરીને ગાઈસ વાત કરી શકો છો. વિપુલ સર ઓનલાઈન ક્લાસ બી કરાવે છે એન્ડ ઘરે પણ ક્લાસ કરાવે છે, બેઝિક ઇંગ્લિશ. એન્ડ બોમ્બેમાં જે એજન્સીઓ છે એ એજન્સીઓમાં મેડિકલને લગતા બધા ક્વેશ્ચન આન્સર બધું સર કરાવે છે. તો ગાઈસ, રાહ ના જોશો, વિપુલ સરની ફટાફટ મુલાકાત લો. એન્ડ વિપુલ સરના ઘરે જઈને પણ તમે મળી શકો છો એન્ડ ફોન પર બી વાત કરી શકો છો. તો જે લોકોને ઇંગ્લિશ ના આવડતું હોય અને જે લોકો બીતા હોય કે ભાઈ અમને નથી આવડતું ઇંગ્લિશ, તો અમે લોકો આઉટ ઓફ કન્ટ્રી નહીં જઈ શકીએ, તો બિલકુલ ગભરાશો નહીં. ફટાફટ વિપુલ સરને કોલ કરો અને રૂબરૂ જઈને વિપુલ સરને મળી આવો. ઓકે ગાઈસ. એન્ડ ગાઈસ, ચલો ફટાફટ હું સૂઈ જાઉં. આપણે બધા મળીએ થોડી વાર પછી. એન્ડ તમે લોકો બી સૂઈ જાઓ. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકો ઉઠી ગયા છે એન્ડ હું તો ગાઈસ સૂઈ ગઈ હતી. બહુ જ ઊંઘ આવી હતી તો હું તો સૂઈ ગઈ હતી. પણ મારા દાદા છે ને, એ 3 3:30 જાતે એકલા ઊભા થઈને બહાર ખુરશી પર આવી બેસી ગયા અને ટીવી જોતા હતા. મને તો ખબર નથી, પણ મારા દાદીને 5 વાગે બહાર જવાનું હતું આજે જેરુસલેમ. તો મારા દાદી મને 5 વાગે ઉઠાડવા આવ્યા કે દાદા તો ઉઠી ગયા છે, એકલા બહાર બેઠા છે, કે હું જઉં છું કે દરવાજો ખુલ્લો રાખું છું, પછી તું ફ્રેશ થઈ શાંતિથી બહાર આવજે બેસવા. દાદીએ મને એવું કીધું. મેં કીધું સારું. તો ગાઈસ, મારા દાદા છે ને એકલા જાતે ઊભા થઈને બેસી ગયા. આ નથી સારું, કેમ કે કેવું કોઈક વખતે
પડી જાય તો ખોટું પ્રોબ્લેમ થાય ને, બીક ઇન્જરી જેવું થઈ જાય, વાગી જાય, કંઈક નાનું મોટું વાગી જાય તો ખોટું હોસ્પિટલ ભાગવાનું થાય. અમે કેટલી વખત કહીએ છીએ, પણ દાદા નહીં સાંભળતા. દાદા બિલકુલ નહીં સાંભળતા. પણ કંઈ નહીં, ચલો અત્યારે તો એમને કોફી આપી છે એન્ડ કેક આપી છે, તે બેસીને કોફી પીવે છે અને ઊંઘા ખાય છે. તો ગાઈસ, હું મારો વ્લોગ અહીંયા જ ફિનિશ કરું છું. તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. બાય, રાધે રાધે.